નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં બે ભાજપ અગ્રણીઓ વચ્ચે જંગ નિશ્ચિત। પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા બાદ 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી। ભરૂચ પોલીસની કુખ્યાત બુટલેગર નયન કાયસ્ય વિરુદ્ધ મોટી કાર્યવાહી। જાડેશ્વર વિસ્તારમાં આવેલા બુટલેગરના મકાનનું ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું। અસામાજિક તત્વોમાં ફફડાટ। આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારાની માંગ। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત। ઝઘડિયાના મુલદ નજીક નેશનલ હાઈવે પર 29 પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો। ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવા સામે વિરોધ। ગ્રામજનોએ કામગીરી બંધ કરવા કરી રજૂઆત। અંકલેશ્વરની વોકાર્ડ કંપની કામદારો વચ્ચે પગાર બાબતે વિવાદ। પગાર વધારાની માંગ સાથે કામદારોનો હોબાળો। મેનેજમેન્ટે કહ્યું બાંહેધરી પત્ર આપ્યા પછી જ પ્રવેશ। ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલી ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થયા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિને પણ ભાજપના બંને અગ્રણીઓની પેનલ વચ્ચેનો જંગ નિશ્ચિત થયો છે। તો પૂર્વી ધારાસભ્ય મહેશ વસાવાએ જીતના વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલને સમર્થન હોવાનું પણ કહ્યું છે। ભરૂચ જિલ્લાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટને અવગણીને ભાજપના જ બે અગ્રણીઓ એવા ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ આમને સામને ચૂંટણીની જંગમાં છે। જો કે ચૂંટણી પહેલા જ અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈની સામેના દીપક પાદરિયાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું। તેઓ ઉમરલા બેઠક પર બિનહરીફ વિજેતા થયા હતા, જેથી હવે 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। અરુણસિંહ રાણા પોતાની પેનલ ભાજપ સમર્પિત હોવાનું કહી પેનલનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે। સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી। દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, એટલે હું બિનહરીફ થયો છું। 15 ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ। અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે। તમારા જે 14 ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે, એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી તો એના માટે શું તૈયારી છે? એમાં એવું જ છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી। બીજા બે પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતાં પણ ઊભા રાખ્યા છે। ઠીક છે, અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈકમાન્ડને અમે મળીશું। માર્કેટમાં એક વાત એવી પણ ચાલે છે કે જો આ ઇલેક્શન અંદર કંઈ ઉપલા હાઈકમાન્ડ દ્વારા કોઈ અનિશ્ચિત નિર્ણય લેવાશે તો કોઈ અલગ પાર્ટી કે અલગ કંઈ એવું વિચાર્યું છે? ફરીથી કહું છું, હું ભારતીય જનતા પાર્ટીમાં છું, 3 વાર ધારાસભ્ય પણ બનેલો છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં
અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે. તમારા 15માંથી જે 12 છે વિધાઉટ મેન્ડેટ લડે છે બીજેપીના, એમનો પર કોઈ કાર્યવાહી થાય તો તમારું શું રણનીતિ? અમારી કાર્યવાહી અમારી થશે એવું અમને પણ પોતાને એવી અમને ખબર નથી. થાય તો તમારું શું સ્ટેન્ડ? અમારો કોઈ નિર્ણય ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે, ગોત્ર બદલાવાનું નથી. જેવી રીતના પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ થયા એવી રીતના બાકીના ઉમેદવાર માટે તમે પ્રયાસ કર્યો તો બિનહરીફ થઈ? પ્રકાશભાઈ ઉમેદવાર સમર્થન સાથે આખો ઝઘડિયા તાલુકો અકબંધ છે અને પ્રકાશભાઈની જીત એ અમારી જીત છે, સૌની જીત છે જિલ્લાની. 15માંથી કેટલા ઉમેદવાર તમે એમ કહી શકો છો કે જીતનો દાવો કરી શકો? અમે જીતવાના છે, 100% જીતવાના છે. અરુણસિંહ રણા ભાજપની 2 પેનલની સાથે પૂર્વ વાઇસ ચેરમેન અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ 2 બેઠક પર ચૂંટણીના જંગમાં છે. તેઓ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની સાથે હોવાનું કહી ભાજપ હવે મેન્ડેટની અવગણના બદલ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે પ્રશ્ન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં કુલ 15 બેઠકોમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરુણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મેન્ડેટ આપ્યો છે. પણ ભાજપના મેન્ડેટ બાદ ભાજપના 2 અગ્રણીઓની પેનલ વચ્ચે જંગ ફોર્મ ખેંચવાના અંતિમ દિન બાદ પણ યથાવત રહ્યો છે. ભાજપની જ 2 પેનલો સામે છે. એમની પાર્ટી હવે શું કરે છે? કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે, મને જે માહિતી છે એ પ્રમાણે. બાકી અમારી પેનલો જીતવાની છે. અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું. સંખ્યા વધશે એટલે અમારા અમુક છે, અમે ખાસ તો અપક્ષ માટે છીએ. અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાવાના જ છે અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના. જે છે તે સ્પષ્ટ, અમારે કોઈની આ કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે. પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે. અને મતદારોને મારે આપણા તરફથી, આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં. કેમ કે આખરે તો માથે ભારો બાંધી અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે 1-2 લીટર દૂધ ભરવા માટે, 5 લીટર દૂધ ભરવા માટે, એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે. મારે કોઈને પર આક્ષેપ નથી, પણ મારે એમને એક સલાહ છે. હું બી એક દૂધધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું ભરૂચ દૂધધારા ડેરીની અંદર ખોટું નહીં થાય. હું આ ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષોથી વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું. તો ખોટું નહીં થાય મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય, આમાં કોઈ પાર્ટી આવતી નથી. એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે, દૂધ ઉત્પાદક સહકારી પેનલ. એના મારફતે અમે લડીએ છીએ અને આવનારા સમયમાં 19 તારીખે એનું વોટિંગ થવાનું છે. 20 તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાટ ભાજપ જાણે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ,
પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચમાં અસામાજિક તત્વો સામેની કાર્યવાહીના ભાગરૂપે ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા કુખ્યાત બુટલેગર નયન કાયસ્થના જાડેશ્વર સ્થિત મકાનના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન ઉર્ફે બોબડા સામે ગુંડા એક્ટ 2025 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેના જડેશ્વરના રવિપૂજન સોસાયટીના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેના ભાગરૂપે બવડા વિભાગ અધિકારીઓએ પોલીસ દળને સાથે રાખી જેસીબી અને હથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. કામગીરી દરમિયાન તંત્રના પગલાંને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ઉત્તેજના અને ચર્ચા જાગી હતી. સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે આગામી દિવસોમાં આ જ રીતે કાર્યવાહી ચાલુ રહેશે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તમામ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક રોગ, માતા અને બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા આપવામાં આવે છે. જેમાં સગર્ભા સ્ત્રીની 9 મહિના સુધી સંભાળ લેવી, 0 થી 5 વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી, માતા તથા બાળકોને રસીકરણ અપાવવું, સ્ત્રી અને પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો, મલેરિયા, ટીબી, ડેન્ગ્યુ, એડ્સ, કેન્સર, રક્તપિત્ત તથા નાના મોટા તમામ રોગની સેવા આપવી, વિકલાંગ બાળકો અને વૃદ્ધોની સંભાળ લેવી, આયુષ્યમાન કાર્ડનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવાનો તેમજ સરકાર દ્વારા જે કોઈ પણ યોજનાનું અમલીકરણ થાય તેને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો 24 કલાક દરમિયાન પોતાની ફરજ નિભાવતા હોય છે. તેવામાં તમામ પ્રકારના સેવા કાર્ય માટે તેઓને માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો બીજી તરફ હાલના સમયમાં મોંઘવારી ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં હોય જેના લીધે તમામ આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે કલેક્ટરશ્રીને, અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે, અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છીએ તો તેનું વેતન અમને આપે, કાયમી ધોરણે અમને કરે. એ જ અમારી સરકારશ્રીને અરજ છે, અપેક્ષા છે. સરકારશ્રી અમારા તરફ પણ ધ્યાન દોરે અને અમારું પણ આજે અમારી જે માંગ લઈને આવ્યા છે એ અમે ખૂબ જ આશા લઈને આવ્યા છે કે સ્વીકારાય અને જે પ્રમાણે સરકારશ્રી બધા જે વર્કરોને આપે છે 8 કલાકની જે રોજ એ પ્રમાણે 700 રૂપિયા આપે છે તો અમને તો 1 કલાકના 2 રૂપિયા જ મળે છે. હવે મહિનાના જો 2000 આપે તો એક દિવસના 2 રૂપિયા 1 કલાકના થાય તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ? અને બીજું કે 24 કલાકની અમારી ડ્યુટી છે, અમે 24 કલાક કામ કરીએ છીએ. અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ. અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ 1.5-2 વર્ષ સુધી અમે બધી એ આપીએ છીએ, સુવિધા આપીએ છીએ.
એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે. અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ. અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબીના સર્વે કરો, લેપ્રેસીના સર્વે કરો, મેલેરિયા હોય, સ્લાઇડ લેવાનું હોય, સગર્ભા હોય, એએનસી, પીએનસી કે કોઈ પણ કિશોરીઓ ગામમાં લગ્ન કરીને આવે છે ત્યાંથી અમે સારવાર આપીએ છીએ કે જ્યાં સુધી એનું બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી અમે એને સારવાર આપીએ છીએ. તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે અને અમારા ગમે ધ્યાન દોરે. તમે ગણતરી કરવા જાઓ, સરકારશ્રીને જણાવો ને કે દરેક આશાબેનનો તમે 1 કલાક ગણો તો 2 રૂપિયા પ્રમાણે અમને રોજ પડે છે. માટે અમે તમને નમ્ર વિનંતી કરી છે. દરેક બહેનો આ મોટી આશા રાખે છે કે સરકારશ્રી દરેક વ્યક્તિનો પગાર વધારે છે તો અમારા ગમી પંજાબ ધ્યાન દોરે અને અમને અમારા પરિવારને ગુજરાન ચલાવે એટલો પગાર અમને જે સંતોષપૂર્વક હોય એ અમને આપે અને અમને કાયમી ધોરણે કરે. નમસ્કાર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે 29 પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગતરોજ માહિતી મળેલ છે કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ તેમને બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઉભેલી બાતમી મુજબ ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાયું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરતા ઝઘડિયા પીઆઈ કેવી લાકોડે ટીમ સાથે સ્થળ પર પહોંચી જે ટેમ્પોમાં તપાસ કરતા તેમાં 29 નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાયું હતું. આ દરમિયાન ટેમ્પો ચાલકે સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોય. ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા 29 પાડા સહિત ટેમ્પો મળી રૂપિયા 12.90 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે અને ટેમ્પો સ્થળ પર મૂકીને નાસી ગયેલા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી. ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિન ખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા સિવાય રહેઠાણ વિસ્તારમાં રહેઠાણ મકાનને બિલકુલ લગોલગ ઇન્ડક્સ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને 400 ચોરસ ફૂટ જગ્યામાં 30 મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે. સાથે રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. હું સરફરાજ હાજી દાઉદ પટેલ, રહેવાસી શેરપુરા વાડી ફળિયામાં રહું છું. અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અહીંયા બધા વિલેજના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને રેસિડન્સ એરિયાની નજદીક 100 ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહેલું છે. તો આ 100 ફૂટનો ટાવર અમારા ઘરથી 1 મીટરના અંતરે અને આગળવાડીથી 14 મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે. તો મતલબ આનું રેડિયેશન અમોને નુકસાન પહોંચાડે એમ છે. બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો, પ્રેગ્નેન્ટ વુમનો ને બીજા નાના બાળકોના આની પર અસર થાય એમ છે. તો અમને સરકારશ્રી, કલેક્ટરશ્રીને બધે આવેદન આપેલું છે અને એની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી ટીડીઓએ આપેલી. કોઈ પણ જગ્યાએ એની મંજૂરી અમને જોવા મળેલી નથી. તો અમે સરકારશ્રી, કલેક્ટરશ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ આની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય તો 33 મીટરનું ડિસ્ટન્સ જાળવવામાં આવે. અંકલેશ્વર જીઆઈડીસી દવા ઉત્પાદક વોકાર્ડ કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ સાથે સૂત્રો ઉચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરને ગોઠવી દઈ કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકાર્ડમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને કંપની મેનેજમેન્ટ સામે સૂત્રો ઉચ્ચાર કર્યા હતા. કામદારોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા. સાથે જ ગેટ ઉપર બાઉન્સર તૈનાત કરીને કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી. આજ રોજ કામદારોએ પગાર વધારાની માંગ સાથે સૂત્રો ઉચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે, જે ગેરકાયદેસર છે. બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ પર ઉતર્યા છે, તેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી. કામદારો બાહેધરી પત્ર લખી આપે પછી જ તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે. 32 વર્ષથી એ કંપનીમાં જોબ કરું છું અને 50 મહિનાથી અમારું સેટલમેન્ટ પીરિયડ ચાલુ છે. તો કંપની અમે જો કોઈ જાતની વાટાઘાટો કરતી નથી. વાટાઘાટો કરી તો પછી એ લોકોએ વિડ્રો કરી નાખ્યું અને અત્યારે અમારો કેસ લેબર કોર્ટમાં ચાલુ છે અને કંપની અમને હક આપતી નથી કોઈ પણ જાતનો. અને અચાનક કાલે અમને બધા 3 શિફ્ટ એમ્પ્લોયને જનરલશીપમાં બોલાવ્યા કોઈ કારણ વગર અને અમારી જો કે તમારી શિફ્ટની મિટિંગ છે પણ કોઈ મિટિંગ કરી નથી. અને સાંજે 5:30-6 વાગે અમારી જનરલશીપ ખતમ થઈ. 3 શિફ્ટવાળા ઘરે ગયા. પછી 6 વાગ્યા પછી આ લોકોએ બાઉન્સર કંપની પર ગેટ પર કોઈ કારણસર મૂકી દીધા અને અમને અત્યારે કંપની બધા બહાર કાઢી મૂક્યા છે અને કોઈને અંદર એન્ટર થવા દીધી નથી કંપની. આગળની પ્રતિક્રિયા શું હશે? આગળ પ્રતિક્રિયા જે પ્રશાસન કોઈ ન્યાય અપાવે એ ન્યાયની અમે શુભેચ્છા ઈચ્છા રાખીએ છીએ કે જેથી અમને ન્યાય મળે. એના માટે અમે અત્યારે शांति प्रक्रिया जारी रखेल है। हम लोगों का सेटलमेंट तो 2021 से चल रहा है, कंपनी पगार बढ़ा नहीं रही है, इसके लिए हम लोग कोर्ट में भी गए हैं और यहाँ हम लोग नारेबाजी भी करते हैं। लेकिन ये लोगों ने कल अचानक जो है हम लोगों को जनरलशिप में बुला लिया, बोले कि ट्रेनिंग है, ट्रेनिंग के नाम पे बुलाया। हम लोग सब लोग ड्यूटी आए और शाम को 8 बजे के लगभग इन्होंने यहाँ बाउंसर ला के रख दिया और वो किसी को अंदर अभी जाने नहीं दे रहे हैं। आपकी आगे की प्रतिक्रिया क्या होगी? आगे हम अपना न्याय चाहेंगे कि अपना जो संबंधित अपना डिपार्टमेंट का लेबर कमिश्नर वगैरह जो भी कलेक्टर हैं हमको न्याय दिलाएं। આમોદનગરમાં ગોલવાડ પ્રાથમિક શાળા નંબર 3 નું હાલ રૂપિયા 63 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના બીમ કોલમ બેસી જતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ફરી બીમ કોલમ ભરવાની માંગ કરી હતી। આમોદની ગોલવાડ પ્રાથમિક શાળા જર્જરિત બનતા હાલ રૂપિયા 63 લાખના ખર્ચે શાળાના નવા મકાનનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે, જેમાં રાજકોટની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે એજન્સી દ્વારા હલકી ગુણવત્તાની રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવું સામે આવી રહ્યું છે। આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદમાં બીમ કોલમ ભરવાનું કામ રાત્રિના અંધકારમાં ચાલુ રાખવામાં આવ્યું હતું। વરસાદ પડતા જ બીમ કોલમ બેસી જતા તિરાડો પડી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે, જેથી સ્થાનિક લોકોમાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન લેવલ કર્યા વગર જ નબળી કામગીરી કરતા બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેમ જોવા મળ્યું હતું। શાળાનું મકાન બનાવતી રાજકોટની એજન્સીના હાજર સ્થાનિક સુપરવાઇઝરે ગોળ ગોળ જવાબ આપ્યા હતા। શાળાની મજબૂતીનો પાયો ગણાતા બીમ કોલમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા સ્થાનિકોમાં એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો, જેથી સ્થાનિકો દ્વારા શાળાના મકાનની હાલમાં ચાલતી કામગીરીને લાઇન લેવલ કરી ફરીથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। મારું નામ કલ્લોલ કુમાર ધીરેન્દ્રનાથ રાય, મારું મકાન બાજુમાં છે। આ સ્કૂલનો કામગીરી આજે મહિનાથી આ મારો ખાડો ખોદેલો છે દિવાલની બાજુમાં, તો 1 મહિના થઈ ગયો 8/8નું ખાડું ખોદેલું છે। મેં મહિના પહેલાં એમને કીધું હતું કે આ જેથી થાય આ કામ વહેલું લેજો કે વરસાદ આવશે તો બેસી જશે, મારો દિવાલનું નુકસાન થશે। તો એ સાહેબને એમને એજન્સીને આ સ્કૂલ ટીચરને મેં જાણ કર્યું તો એ લોકો કોઈ ધ્યાન પર લીધું નહીં। આજે આ મારી નુકસાન થઈ એને ભરપાઈ કોણ આપવાની સાહેબ? તમે કોઈ જાણ કરેલી ખરી લેખિત? એજન્સી લેખિત મેં નહીં કરી સાહેબ, એજન્સીને જાણ કરી, સ્કૂલ ટીચરને જાણ કરી છે, એમને કોન્ટ્રાક્ટરને જાણ કરી, એમને સુપરવાઇઝરને જાણ કરી સાહેબ, કોઈ મારે વાત પર। તમે જાતે કન્સ્ટ્રક્શનના કારીગર છો તો આ કામગીરી કેવી ચાલી રહી છે? કામગીરી તો તમે જુઓ સાહેબ, આ તમે નજરે જોઈ શકો આ કામગીરી છે। આ પેલો કોલમ પડી ગયા, આ 8/8નું ખાડો ખોદ્યો તે મટલો પૂર્યો નહીં, આ બેસી ગયા બાજુના મકાનોમાં, એ આખું ધાબુથી લઈને દિવાલ પર તિરાડો છે સાહેબ, એ નુકસાની કોણ આપશે? આ કેવી કામગીરી તમારી? વરસાદ પડ્યો એટલે બેસી ગયો। વરસાદ પડવાથી બેસો કેટલી થિકનેસ છે એની બતાવો મને। આ તમે ઊભા છો ત્યાં થિકનેસ કેટલી છે તમારી? બોલાવો। શું નામ તમારું? મયંક। તમે શું અહીંયા કામગીરીમાં છો? સુપરવાઇઝર છે। એસ્ટિમેટની કોપી છે તમારી પાસે? ના, હું મગવી લઉં। મંગાવો। વિલાયત શાખાના ઉદ્યોગોના કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ના છૂટકે ડેરોલથી વિલાયતના અતિ બિસ્માર રસ્તા માટે બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે આંદોલનના ચક્રો ગતિમાન કર્યા છે।
ભરૂચ જિલ્લાના વિલાયત સાયખા જીઆઈડીસીમાં આવેલા અત્યંત નાના મોટા ઉદ્યોગો ડેરોલથી વિલાયત સુધીના સ્ટ્રેટ હાઈવેના 4 કિલોમીટર રોડથી અત્યંત ખરાબ હાલતથી છેલ્લા 6 મહિનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ રોડ ઝડપથી નવો બને તેવી આશાઓ નહીં દેખાતા હવે આંદોલન જ એક ઉપાય દેખાઈ રહ્યો છે. આ રોડના નવીનીકરણ રોડનો કોન્ટ્રાક્ટ શાંતિલાલ પટેલ કંપની વડોદરાને 8 મહિના પહેલા સરકારે આપી દીધો હોવા છતાં નવા બહાનાઓ બતાવીને 4 કિલોમીટરનો માર્ગ કે તેની મરામત નહીં કરાતા અહીંના ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ, વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો તેમજ તાલુકા મથક વાગરા અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકો ત્રસ્ત થઈ ગયા છે. માત્ર 4 કિલોમીટર અંતર કાપતા 40 થી 90 મિનિટનો સમય થાય છે. 2 થી 3 ફૂટ ઊંડા ખાડાઓના કારણે તમામ પ્રકારના વાહનો અને તેમાં ભરેલા મટીરીયલને ભારે નુકસાન થાય છે. ઉદ્યોગોને જરૂરી કાચા પાકા માલના વહન માટે ટ્રાન્સપોર્ટરો નન્નો ભણી દે છે. દરરોજ અહીંથી 3000 કરતાં વધુ વાહનોની અવરજવર રહે છે. અંદાજે રોજ 10,000 કર્મચારીઓની આવન જાવન છે. રસ્તાના ખસ્તા હાલને કારણે કર્મચારીઓ સમયસર નોકરી પર પહોંચી શકતા નથી અને એવી જ રીતે ઘરે પણ સમયસર પહોંચી શકતા નથી. ઉદ્યોગ મંડળો દ્વારા પણ અનેકવાર કરાયેલી રજૂઆતોને ન કોન્ટ્રાક્ટરે ધ્યાને લીધી છે, ના તો માર્ગ અને મકાન વિભાગે, જેની અસર ઔદ્યોગિક વિકાસ પર પડી રહી છે. દેશ વિદેશ, સ્વીડન, મલેશિયા, જાપાન જેવા દેશોમાંથી આવતા ઉદ્યોગ ક્ષેત્રના અધિકારીઓ આ મહત્વના માર્ગ અંગે ઉદાસીનતાથી આશ્ચર્ય વ્યક્ત કરે છે. ગુજરાતની ઇમેજને બગાડતા આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવામાં માર્ગ અને મકાન વિભાગ પણ આંખ આડા કાન કરીને ગુજરાતની છબી બગાડવામાં આડકતરી રીતે મદદ કરી રહ્યું હોવાની સ્પષ્ટ છાપ ઊભી થઈ છે. ભરૂચ જિલ્લાના દસાન ગામે નર્મદા નદીના કિનારે અચાનક એક મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો. દશાન ગામે મગરને જોઈને ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા અને તરત જ વન વિભાગને તેની જાણ કરી હતી. વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પ્રાણી સુરક્ષા માટે કાર્યરત નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે, યોગેશ મિસ્ત્રી સહિતની ટીમને સ્થળ પર મોકલી હતી. ટીમે સાવચેતીપૂર્વક મગરને કાબૂમાં લઈ સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ દશાન ગામના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે નર્મદા નદીના કિનારે વારંવાર મગર દેખાતા હોવાને કારણે લોકોમાં ભય સાથે ચિંતાનો માહોલ પણ રહેતો હોય છે. નેત્રંગ તાલુકાના ઊંડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં મગર ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કરતા લોકોને રાહત થઈ હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઊંડી ગામમાં અચાનક એક મકાનમાં મગર ઘૂસી આવતા પરિવારના સભ્યોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરને જોઈને પરિવારજનો ગભરાઈ ગયા હતા. તરત જ ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગની ટીમે મગરને સલામત રીતે કાબૂમાં લઈને તેને વસાહત વિસ્તારમાંથી દૂર પ્રાકૃતિક વસવાટ સ્થળ પર છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ પેરોલ ફલ્લો સ્કોડની ટીમે સી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ પેરોલ ફલ્લો સ્કોડની ટીમના કર્મચારીઓ જિલ્લામાં બનેલા ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા માટે ઘાટલોડિયા, અમદાવાદ ખાતે તપાસમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી બાલુ મગનભાઈ માવી, રહેઠાણ ધુમા વિદ્યાસાગર સ્કૂલની અંદર લેબર કોલોનીમાં, તાલુકો ઘાટલોડિયા, જિલ્લો અમદાવાદ, મૂળ રહેઠાણ ચિલાકોટા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદને ધુમા વિદ્યાસાગર સ્કૂલની અંદર લેબર કોલોનીમાંથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી છેલ્લા 11 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન વસાવાને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવતા શૈક્ષણિક આલમમાં ગૌરવની લાગણી ઓસરી જવા પામી છે. છેલ્લા 24 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા, હાલ જૂના નેત્રંગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા, વારંવાર વિદ્યાર્થીઓ માટે સમયદાન, શૈક્ષણિક કીટ
વૃક્ષો આપનાર જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન ગુરુજીભાઈ વસાવાનું શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સમારોહમાં નેત્રંગ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાબેન દ્વારા CBSE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્કૂલ ઇનોવેશન બ્રાન્ડ એમ્બેસેડરનો કોર્સ પૂર્ણ કરી રાષ્ટ્રકક્ષાએ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પ્રોજેક્ટ મૂકેલ છે. રમત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપી બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરે છે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોનો શારીરિક માનસિક કૌશલ્યનો વિકાસ થાય, બાળકના મૂલ્યોનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. વિદ્યાર્થીઓ અંદર સંસ્કૃતિના મૂલ્યોનું ઘડતર થાય તે માટે પણ વિવિધ દિન ઉજવણી નિમિત્તે ગરબા, દેશભક્તિ, ડાન્સ, આદિવાસી નૃત્ય તૈયાર કરવી, તાલુકા કક્ષાએ પણ પ્રસ્તુતિકરણ કરાવે છે. શાળાનું જ નહીં પરંતુ તાલુકાનું ગૌરવ પણ વધાર્યું છે. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી જે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવાનો હતો તેમાં મને નેત્રંગ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ જે એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો છે તે માટે મેં મારા શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને મારા BRC મેડમ, CRC સાહેબ શ્રી અને TPO સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સાથે સાથે મારા પરિવારજનોનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત શિક્ષણ વિભાગ ભરૂચનો પણ આભાર વ્યક્ત કરું છું. હું હવે પછી પણ મારી શાળાના બાળકો અને મારી શાળા માટેના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને કાર્ય કરીશ. આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીની જળસ્તર વધતા આમોદ વન વિભાગની ટીમે નદી કાંઠાના અસરગ્રસ્ત ગામોમાં ફરી લોકોએ સલામત જગ્યાએ રહેવા સમજાવ્યા હતા. નાયબ વન સંરક્ષકની સૂચના મુજબ આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે પોતાના બીટગાર્ડ બિપિન પરમાર તેમજ અનિલ પઢિયારની ટીમ બનાવી આમોદ તાલુકાના ઢાઢર નદીના પૂરની અસરગ્રસ્ત બનેલા કાકરિયા, પુરશા, વાસણા, વાડિયા, મંજોલા ગામની મુલાકાત લીધી હતી અને પૂરથી પ્રભાવિત વિસ્તારમાં આવન જાવન કરતા લોકોને પાણીથી સલામત જગ્યાએ ખસી જવા સમજાવ્યા હતા. હાલમાં ઢાઢર નદી બે કાંઠે વહેતી હોય અને મગરો પણ આસપાસના ગામોમાં ફરવા લાગતા લોકોમાં ડર ફેલાયો છે. ત્યારે નદી નાળાના પાણીમાં મચ્છીમારી કરતા તેમજ લાકડા વીણી મજૂરી કરતા લોકોને વન વિભાગની ટીમે સમજાવી તેમને સલામત જગ્યાએ રહેવા માટે મોટિવેટ કર્યા હતા. પુરસા ગામ છે, કાકરિયા ગામ છે, જૂના વાડિયા, નવા વાડિયા, વાસણા ગામમાં નદીનું લેવલ વધતા નદીનું પાણી ગામમાં ભરાઈ જવાની શક્યતા હોય મહેરબાન નાયબ વન સંરક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના વન વિભાગના સ્ટાફે અલગ અલગ ટુકડી બનાવી અને જે તે ગામમાં જઈ લોકોને મોટિવેશન કરી અને પાણીવાળી જગ્યા છોડી વ્યવસ્થિત સલામત જગ્યાએ તમે જતા રહો અને જાનમાલને નુકસાન ના થાય તે બાબતની જે તે ગામમાં ફરીને પુરસા ગામમાં, કાકરિયા ગામમાં ફરીને લોકોને મોટિવેટ કરેલ છે. માંગરોળના વાકલ ખાતે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના વાકલ ગામે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી સ્નેહલભાઈ વસાવા, માંગરોળ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી, ઉમરપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રણજીતભાઈ વસાવા, માંગરોળ તાલુકાના મહામંત્રીઓ, ઉમરપાડા તાલુકાના મહામંત્રીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયથી પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવશે અને લોક સંપર્ક પણ વધુ મજબૂત બનશે. વિસાવદરના ધારાસભ્ય શ્રી એ ગોપાલ ઇટાલિયા પધારી રહ્યા છે અને તમામ 156 માંગરોળ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સૈનિકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ આજે જોવા મળ્યો છે. આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકો અને માંગરોળ તાલુકામાં ખૂબ મજબૂતાઈથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડશે. વાંકલની પાવન ઐતિહાસિક ધરતી પર આજે આમ આદમી પાર્ટીનું કાર્યાલય જે સમાજના વિકાસ માટે, સમાજના પ્રશ્નો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા અમારા શિક્ષિત ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવે છે. આજે જે કાર્યાલય આજુબાજુના દરેક વિસ્તારના લોકોને, ખેડૂતોને, વિદ્યાર્થીઓને સહયોગ અને મદદરૂપ થશે. એમની સરકાર તરફથી આવતી યોજનાઓ તથા
શિક્ષકો બાળકોની શિષ્યવૃત્તિ તેમજ અન્ય જે પણ એમની જરૂરિયાતો છે એમની કાર્યાલયથી અમે એમને સેવા આપવાનું આજે વચન આપીએ છીએ અને અપીલ કરી છે કે દરેક લોકો આ કાર્યાલયનો લાભ લે. નર્મદા ડેમની પાણીની સપાટીમાં ધરખમ ઘટાડો થતા 10 પૈકી 5 ગેટ બંધ કરાયા છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. છતાં ડેમની સપાટી 136.7 મીટરે પહોંચી છે અને નર્મદા ડેમ 91.36% ભરાયો છે, જેના પગલે નર્મદા ડેમના 10 પૈકી 5 ગેટ બંધ કરાયા છે. હાલની સ્થિતિએ 5 ગેટ 1.25 મીટર ખોલી 50,000 ક્યુસેક છોડાઈ રહ્યું છે. તેમજ પાવર હાઉસમાં 45,000 ક્યુસેક મળી કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક યેદિયુરપ્પાએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ મયુર રાહુલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. યેદિયુરપ્પાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. એકતાનગર ખાતે આવેલા નર્મદા ડેમની મુલાકાત લઈ ગાઈડ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં 2 ભાજપ અગ્રણીઓ વચ્ચે જંગ નિશ્ચિત. પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા બાદ 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી. ભરૂચ પોલીસની કુખ્યાત બુટલેગર નયન કાયસ્ય વિરુદ્ધ મોટી કાર્યવાહી. જાડેશ્વર વિસ્તારમાં આવેલા બુટલેગરના મકાનનું ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું. અસામાજિક તત્વોમાં ફફડાટ. આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારાની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. ઝઘડિયાના મુલદ નજીક નેશનલ હાઈવે પર 29 પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો. ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવા સામે વિરોધ. ગ્રામજનોએ કામગીરી બંધ કરવા કરી રજૂઆત. અંકલેશ્વરની વોકાર્ડ કંપની કામદારો વચ્ચે પગાર બાબતે વિવાદ. પગાર વધારાની માંગ સાથે કામદારોનો હોબાળો. મેનેજમેન્ટે કહ્યું બાંહેધરી પત્ર આપ્યા પછી જ પ્રવેશ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.